સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે સ્થળે આપણે બેઠા છીએ ને, સુણવના ભક્ત મુંદાસ એના ગુણગ્રામ આપણે જોઈશું હમણાં. એણે જ આ પદ રચેલું છે અને થોડોક એનો ઇતિહાસ એટલા ભાવ આવે. ખાસ કંઈ ભણતર નહીં, શાળાનો પ્રાઇમરી અભ્યાસ બ્રિટિશરના સમયની આ બાજુમાં શાળા છે જ. એ લંબાણમાં વાત કરશું હમણાં. પવિત્ર શક્તિ નહીં, પણ કુપાલદેવના સમાગમથી કુપાલદેવ પ્રત્યે એવો અહોભાવ આવ્યો એને કે આ પદ લખ્યું ને કુપાલદેવને ચરણે ધર્યું કે રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રણ તમારું. તો રાજચંદ્ર દેવ નામ ક્યાંથી આવ્યું? કુપાલદેવે પોતે વચનામૃત 838માં લિખિતનમાં શ્રી રાજચંદ્ર દેવ લખ્યું છે. એ પત્ર પ્રભુજીને લખ્યો છે કુપાલદેવે. કે કોણે લખ્યો? લિખિતનમાં કુપાલદેવ લખે છે શ્રી રાજચંદ્ર દેવ પોતે જ, વચનામૃત 838. અને આ પદ કુપાલદેવને ચરણે ધરે છે. એમાં કાવીઠાના ઝવેર બાપા સાધન સંપન્ન, શ્રીમંત ધીમંત, ધર્મનો અભ્યાસે ખરો અને અહોભાય ખરો કુપાલદેવ પ્રત્યે. એટલે ચૈત્યવંદન 24 છપાવાના હતા. એ કુપાલદેવને વાત કરેલી કે મારા ભાવ છે કે મારે ચૈત્યવંદન 24 છપાવી છે. કુપાલદેવ વાંધો નહીં, છપાવજો, પહેલે પાને આ પદ મૂકજો. કોણ કહે છે? શ્રીમદ રાજચંદ્ર પોતે કે પહેલે પાને ચૈત્યવંદન 24માં આ પદ મૂકજો. એ ચૈત્યવંદન 24 જે ઝવેર બાપાએ છપાવેલી વર્ષો પહેલાં અમે વડવા આશ્રમમાં જતા એ ભોયરામાં દેરાસરમાં, અત્યારે દેરાસર છે ને ભોયરામાં વડવામાં, તે ચૈત્યવંદન 24માં પહેલે પાને આ હોય આ પદ, ઓહો રાજચંદ્ર દેવ. એટલે કોઈ ચૈત્યવંદન કરવા આવે એટલે કયા દેવનું ચૈત્યવંદન કરવાનું? રાજચંદ્ર દેવનું પહેલે પાને હતું. ઝવેર બાપાએ પહેલાં કુપાલદેવની આજ્ઞાથી પહેલે પાને મુકાવેલું. હવે એ બુક નથી ત્યાં. ધીરે 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 કાળક્રમે પછી નવું આવતું જાય. મહાત્મ્ય કે ઇતિહાસ ખબર ન હોય એટલે જૂની વસ્તુ ભૂલાઈ જાય. પછી એ પદ આપણે અત્યારે સાથે લઈએ અને પછી મુંદાસભાઈ વિશે વાત કરીએ. બધા સાથે જ. રાગ ઘણાને આવડે છે, સહેલો છે. અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રેજો રટણ તમારું. તમે પતિત પાવન છો સ્વામી, હું તો લોભી લંપટ ને કામી. તે તો જાણો છો અંતરજામી. અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રેજો રટણ તમારું. નથી જપ તપ સાધન કાંઈ કર્યું, નથી ચરણ કમળમાં ચિત્ત ધર્યું. મન રેટ તણી પીરે જાય ફર્યું. અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રેજો રટણ તમારું. મને મોહ કટક લાગ્યું પૂઠે, નિત્ય ઘેરીને મુજને લૂટે. તમે છોડાવો પ્રભુ તો છૂટે. અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રેજો રટણ તમારું. અહો ભાનુ સમાન પ્રગટ મણી, મારા અનંત દોષ કઢો ધણી. ક્ષણ દ્રષ્ટિ કરો મુજ રંક ભણી. અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રેજો રટણ તમારું. પ્રભુ કરુણા સાગર આપ અહો, મુજ પામરની પ્રભુ પાય ગ્રહો. તુમ સેવા મુને સદાય રહો. અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રેજો રટણ તમારું. જ્ઞાન દર્શન ચરણ છયપ જાણી, પ્રભુ સહજ સ્વભાવ પ્રગટ મણી. આપો મને દેવ હો રંક ગણી, અહો રાજચંદ્ર દેવ
રાત દિવસ મને રહેજો રટણ તમાર. દિવ્ય જ્ઞાન કળા પ્રભુ અકળ અહો, મુજ પામરથી ન કળાય અહો. તુમ મુદ્રા લેખી કવયો, અહો રાજચંદ્ર દેવ. રાત દિવસ મને રહેજો રટણ તમાર. તુમે મોક્ષ માર્ગ ઉજ્જવળ કીયો, કુળ મતા ગ્રહાની છેદ દિયો. અહો ભયને કારણ તે હરિયો, અહો રાજચંદ્ર દેવ. રાત દિવસ મને રહેજો રટણ તમાર. અહો વિષય કષાય અભાવ કીયો, પ્રભુ સહજ સ્વભાવે ધર્મ લિયો. નિરવાણી સહજ ગયો, અહો રાજચંદ્ર દેવ. રાત દિવસ મને રહેજો રટણ તમાર. પરમ મંગળ અનંત દયાળુ મુનિ, પ્રભુ શ્યાલ સે તુમ ભટકે. તુજ ચરણ કમળ સેવવાહુ, અહો રાજચંદ્ર દેવ. રાત દિવસ મને રહેજો રટણ તમાર. તુમ જ્ઞાન કળા અખંડ પ્રગટી, હું પામર ગુણ સુકયો અતિ. જન શૈલી પામું તુમ કહી, અહો રાજચંદ્ર દેવ. રાત દિવસ મને રહેજો રટણ તમાર. પ્રભુ ચાર ગતિમાં હું ભટક્યો, હવે સ્વામી તુજ ચરણે આવ્યો. મુનદાસ ગુલામ છે તુમ જાયો, અહો રાજચંદ્ર દેવ. રાત દિવસ મને રહેજો રટણ તમાર. આ બુક પ્રભાવના માટે જ છે એટલે લઈ જાજો બધા. હવે આ ઇતિહાસ, આ પદનો ઇતિહાસ અને સોણાવના ભાઈ મુનદાસ પ્રભુદાસ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અહો રાજચંદ્ર દેવ. રાત દિવસ મને રહેજો રટણ તમારું. સોણાવના યુવા મુમુક્ષુ ભાઈ મુનદાસ પ્રભુદાસ ચરોતરના પેટલાદ તાલુકાના આ નાના એવા સોણાવ ગામમાં કુપોદોની હયાતી પહેલાં જ જૈન ધર્મ તો અહીંયા હતો જ. મગન બાપા વાત કરતા એ જમાનામાં સોણાવના 9 વ્યક્તિઓ મહેસાણા જઈને જૈન ધર્મનો અભ્યાસ કરેલા, વિશેષ અભ્યાસ. અને સ્થાનકવાસી સંપ્રદાયનો ઉપાસરો પણ હતો જ ત્યારે કુપોદો પહેલાં. અને જૈન ધર્મ પાળનારા અમુક કુટુંબો સોણાવમાં રહેતા હતા. કુલ ધર્મે પાટીદાર હોય પણ ધર્મ પાળે જૈનનો. એટલે જૈન ધર્મ અત્યારે જ્ઞાતિ થઈ ગઈ છે. જૈન કોઈ જ્ઞાતિ નથી, જીવન જીવવાની કળા છે. એટલે સુથારી જૈન હોઈ શકે, પટેલ કોળી કણબી જૈન હોઈ શકે. જૈન આચરણથી થવાનું છે. હવે જ્ઞાતિ થઈ ગઈ છે, જ્ઞાતિ નથી. ભગવાન મહાવીરના સમયમાં 11 ગણધર હતા જ ને. કુલ ધર્મે બ્રાહ્મણ હતા પણ જૈન ધર્મી હતા. તીર્થંકર ક્ષત્રિય હોય, જૈન ધર્મી હતા. એ સમયમાં જૈન ઉપાશ્રય પણ આ ક્ષેત્રે હતો. અને આણંદ સોજીતા રસ્તે આગળ છેક તારાપુર અને વટામણથી ખંભાત તરફ વિહાર કરતા જૈન સાધુઓ સોણાવ ગામે આવતા જતા. એટલે વટામણથી તારાપુરથી આવે ખંભાત, થાનાખાદી સંપ્રદાયનું ઘણું જોર હતું. એટલે અહીંયા વિહાર કરતાં કરતાં આવે, સીધા ખંભાત ક્યાં પહોંચે? એટલે અહીંયા ઉપાશ્રય હતો. એટલે એ રીતે જૈન ધર્મનું અહીંયા ચલણ હતું. એટલે ઘણા પાટીદાર કુટુંબ જૈન ધર્મી હોય, એટલે કંદમૂળ ન ખાતા હોય, ઉકાળેલું પાણી પીતા હોય, એવું બધું. જૈન સાધુઓ સોણાવ ગામે આવજા કરે. બાજુમાં જ આવેલ સોજિત્ર મુકામે દિગંબર સંપ્રદાયની ભટ્ટારકની ગાદી હતી, અત્યારે છે હજી. એટલે દિગંબર સંપ્રદાય એટલો જૂનો અને ભટ્ટારકની ગાદી
એટલે ત્યાં પ્રચાર કરે. અત્યારે છે અહીંયા 4 કિલોમીટર દૂર છે. દિગંબર ભટ્ટારકની ગાદી હજી છે ત્યાં, અને આજે પણ એ સ્થાનક છે. એ રીતે જૈન દર્શનની વચ્ચે ઓછી જાણકારી અને પ્રચાર પ્રસાર આ ક્ષેત્રે હતો. પરમ કવિઓના પ્રત્યેક સમાગમમાં આવેલા મુમુક્ષુઓ કાશીભાઈ વાલાભાઈ, ઉમેદ ભગત, આપણે મંદિરે જાશું ને એની બાજુમાં જ ઉમેદ ભગતનું ઘર છે હજી. મુંદાસ, અહીંયા આપણે બેઠા છીએ જે વાત કરવા માટે, મુંદાસ પ્રભુદાસ જન્મે પાટીદાર પણ જૈન ધર્મી હતા, અને બરોબર વ્યવસ્થિત રીતે પાળે, નિયમો પાળે. મુંદાસ એ પણ આ સુણાવ ગામના વતની. આ મુંદાસ તે મુંદાસ પ્રભુદાસ, પ્રભુદાસ કેશોદાસ, કેશોદાસ બેચરદાસના પુત્ર, એટલે બાપ દાદા બધા અહીંયા જ ખરીઠામ થયેલા, ખેતીવાડીનો ધંધો. નાની ઉંમરે મુંદાસે માતા ગુમાવી, એટલે તેના પિતા પ્રભુદાસભાઈ ફરી પરણ્યા એટલે બીજી માતાથી ભાઈલાલભાઈ, એ નવી માના દીકરા, એટલે મુંદાસના ભાઈ થયા ને. આ ભાઈલાલભાઈ મગન બાપાના ક્લાસ ટીચર, મગન બાપાના હાથ નીચે ભણેલા છે આ સ્કૂલમાં, કે અમારા માસ્ટર થાય ભાઈલાલભાઈ. એટલે મુંદાસ પ્રભુદાસ અને ભાઈલાલ પ્રભુદાસ, પિતા એક, મા આ નવી માના દીકરા, મુંદાસ જૂની માના દીકરા. અને નવી મા સાથે મગન બાપા 14 વર્ષની ઉંમરે અગાસી ગયેલા, હાલતા હાલતા અહીંયાથી ખેતરના રસ્તે જવાનું. આ ભાઈલાલભાઈ પ્રભુદાસ સુણાવની શાળામાં ભણાવતા અને મગન બાપા એ શાળામાં ભણતા, અને ભાઈલાલભાઈ તેઓના વર્ગ શિક્ષક હતા. એટલે સાબિતીવાળી બધી વાત છે. મુંદાસનો ઉછેર સાવકી માતા પાસે થયો, અને બાળવેથી તેના પર ત્રાસ ગુજારવાનું શરૂ થયું. અને મુંદાસ તો પૂર્વના સંસ્કારી, ખાસ કંઈ વ્યવહારમાં રસ નહીં, કામ સોંપે ખેતરે જા કે તો ચકલીને ઉડાડે નહીં, પાક ઉગતો હોય તો. રામ કી ચીડિયા રામ કા ખેત, ભર લો ચીડિયા પેટ, ભરી લો પેટ, કાઢે નહીં. માને ખબર આમે ઓરમાન માં હોય એટલે ગમે જ નહીં છોકરો, એમાં નાનો એવો ગુનો મળે એટલે ડુંગર જેવડો બતાવે. ત્રાસ ગુજરવાનું શરૂ કર્યું. પૂર્વના સંસ્કારે મુંદાસને બાળપણથી જ કામમાં ખાસ રસ નહીં, ત્યાગી વૈરાગી જોયું. ખેતરે કામ કરવા જાય ખરા, પણ પશુ પંખીને હાકે કે કાઢે નહીં. ગાય ઘૂસી જાય, ખાસ કાઢે નહીં, મારીને. કોઈક જોઈ જાય માય આવી હોય ખેતરે કામ કરવા તો ખોટખોટો અવાજ કરે. રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. નવી માતા વારંવાર પતિને ફરિયાદ કરે, એમ કે આ તમારો છોકરો, એમ નહીં આપણો છોકરો, આ તો તમારો થયો ને, ઓલો આપણો થયો. ભાઈલાલ પ્રભુદાસ આપણો છોકરો અને મુંદાસ પ્રભુદાસ તમારો છોકરો. આ તમારો છોકરો કંઈ કામ જ નથી કરતો. પોતડી ઢીલી કરીને જમવા બેસી જાય છે કે પાછો જમવા ટાણે વહેલો વહેલો, ત્યારે પોતડી પહેરતા, એટલે પાટલા ઉપર બેસે ને જમવા, એટલે પોતડી ઢીલી કરવી પડે કે જમવા ટાઈમસર આવી જાય છે. કે કામ કંઈ કરતો નથી, ખેતીના કામથી થાક્યા હોય બાપા, માંડ આજીવિકા ચાલતી હોય, રોજ આ થાકેલા આવે ને આ વાત કરે કે આ કાંઈ કામ જ નથી કરતું, એકની વાત ફરિયાદ કરે એટલે ખીજાય ને, ખીજાય એટલે મારે ઓલાને, છોકરા માય મારે, બાપે મારે. મુંદાસને મારે જોડે આ મુજબ લગભગ રોજિંદુ બનવા માંડ્યું. આ માર ખાય, સહન કરે. અમે ફરિયાદ કોને કરે? માને ફરિયાદ કરે તો માં જ મારે છે, હવે કોને ફરિયાદ કરે? વચનામૃત 443 અને 437 કોપલીઓ જણાવ્યું છે કે વ્યવહારિક સુલભ પ્રાપ્તિને હાનિ કરનારો જોગ બને, વ્યવહાર તકલીફ પડે ને, માર પડે ને, એટલે પૂર્વનો સંસ્કારી જીવ અધ્યાત્મ તરફ પડે, અને પૂર્વનો પાપી જીવ હોય એ વ્યસની થઈ જાય, મંત્ર તંત્ર દોરાધાગા કરવા માંડે, વેમ કરવા માંડે, દુરાચારી થઈ જાય. એટલે આપણે પૂર્વના પાપી છીએ કે પુણ્યશાળી છીએ તકલીફમાં ખબર પડે, અજુગતા ઉપાય કરે, પછી શોર્ટકટ ગોતે. એટલે કોપલ 2 પત્ર લખ્યા છે આમને સામને, 443 447, જૈનની રીતે, જૈનિતન મહાભારતની રીતે, કે વ્યવહારિક તકલીફ પડે ત્યારે પાત્ર સંસ્કારી જીવ અધ્યાત્મ તરફ પડે કે આ દુનિયામાં આમ કેમ થાય છે. એટલે કર્મનો સિદ્ધાંત, એટલે મારા કરેલા કર્મ છે, એટલે પૂર્વભૂ છે એ વચ્ચે ઓછે અંશે એને પ્રતીતિ થવા માંડે પછી કે મેં શું ગુનો કર્યો કે મને આવા કર્મ. ઘણીવાર કેન્સર કેવું થઈ જાય ને, એટલે એમ કે મારા કેવું પાપ, બધા દુરાચારી છે એને કાંઈ નથી થતું, મને જ આવું થયું. એ નક્કી કે કારણ તો હોય ને, એમને એમ તો કંઈ થતું જ નથી. કારણ વિનાના કાર્ય તે શુભાશુભ વેદ. પછી આ દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ તરફ આવે
ખેંચાય કે નક્કી ક્યાંક હોવું જોઈએ એવું, એટલે આ ભાવ સિવાય ક્યાંક છે એવું થાય. આવા વ્યવહારિક સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા યોગ પરમાર્થે પાત્ર જીવને ઉપકારક નીવડે છે. અને મુંદાથી પાત્ર તો હતા સંસ્કારી, ત્યાગી, વૈરાગી, નિમિત્ત બન્યું દુઃખ. પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ પાત્ર જીવને આત્મસાધનનું કારણ બને છે. મુંદાસને સંસાર પ્રત્યે વધુ જુગુપ્સા ઉપજી કે આમાં આવું જ હશે. તો જુવાની થાય એટલે એમ થાય ને પરણશું, કમાશું ને પછી પરણશું, કપાણી જશું ને હારે કમાશું. ડરે પછી સંસાર ભેરું થઈ જાય કે આ આગમાં પડવા જેવું નથી. એટલે એક બે ભવનું કામ નથી એકલા રહેવું, એ ધર્મિષ્ઠ થઈ જવું હોય, ભવે ભવની સાધના હોય. ખાવાનું પેટ પૂરતું પણ મળે નહીં, પછી જમાય ન આપે, પણ વાડમાંથી ચીભડા, સીમમાંથી જાંબુડા, રાયણ ખાઈને પેટ ભરે. ટમેટા ઉગ્યા હોય, રાયણ હોય, ખાઈ લે, પાણી પી લે, ઝરણાને પાણી પી લે, આવી રીતે પેટ ભરે. એટલે જમવાનું મળે ન મળે એવું બધું. ક્યારેક ગામના મંદિરને ઓટલે ભૂખ્યા પેટે પણ સૂઈ જવું પડે, એ સૂઈ જાય. પછી ક્યારેક આડોશી પડોશી હોય ને શર્મે ધર્મે કર્મે જમવા દે, બધાને ખબર પડી જાય ને કે રોજ મારે છે એને, કોઈક સલાહ આપે પડી. પહેલાં તો લોક લજ્જે હોય ને સંજ્ઞા, હવે તો બધા સરખા જ છે, કોણ કોને ખીજાય, બધા કાચના જ ઘરમાં રહે છે. શાળામાં પરાણે ભણવા તો મૂક્યા, પણ મા બાપને કંઈ રસ નહીં કે મારો છોકરો ભણે. સાવકી માને તો રસ હોય નહીં. આ નવી વહુના થઈ ગયેલા પિતા પ્રભુદાસ, એને રસ નહીં, તો દાખલ કોણ કરે? એટલે દાદાએ દાખલ કર્યા. મગન બાપા કે આજકાલમાં હું આગળ જતા હેડમાસ્ટર થયો એટલે મેં જૂના મસ્ટર તપાસ્યા. કુપાવદેવને રવજી બાપાએ દાખલ નથી કર્યા, પંચાણ દાદાએ દાખલ કરેલા. અહીંયા મુંદાસને પ્રભુદાસભાઈએ દાખલ નથી કર્યા, અને દાદાએ દાખલ, એની સહી હતી. કે મગન બાપા મેં રેકોર્ડ તપાસ્યા જાણવા માટે કે જોઈએ તો ખરો, અને કેવું દુઃખ પડ્યું. રસ ક્યાંથી હોય ને? સાવકી મને રસ હોય દીકરાને ભણાવવામાં? અને ઓલા તો બહુ ગેલા થઈ જાય ને. અમે જૂની કરતાં નવી પર વધારે પ્રેમ આવે શરૂઆતમાં. મુંદાસને ભણવામાં કાંઈ પ્રભુદાસભાઈને ને સાવકી મને રસ નહીં, તે શાળામાં આગળ ઉપર હેડમાસ્ટર થતા મગન બાપાએ મુંદાસ વિશે જાણવાની ઉત્સુકતાએ ભૂતકાળના રેકોર્ડ તપાસતા દફતરમાં પિતાએ નહીં વાલી તરીકે ભાઈ મુંદાસના દાદાએ સહી કરેલ, અને તેઓએ ભણવા સારું શાળામાં દાખલ કરેલ. નવી મા અને બાપને મુંદાસને ભણાવવાની કરવાની દરકાર હતી જ નહીં. ખાવા જ ન આપતા હોય તો ભણાવે શું? કે જા ભાઈ ઘરે આવતો જ નહીં, ક્યાં જાય? એ જમાનામાં રેલવે સ્ટેશન મોટું હોય તો બેસી જાય ટ્રેનમાં, અલ્હાબાદ વયા જાય. સ્ટેશન જ ક્યાં? વાહન જ નહીં, હાલીને જવું પડે. મગન બાપા કે હું સુણાવ વડવા બધે જાવ ને, સુણાવથી વડવા, સુણાવથી અગાસ, હાલીને જ જવાનું, હેડવાનું હોય, પગે જ જવાનું હોય. ખેતરાળું રસ્તે, બે ખેતરમાં કેડી હોય ને તો વેવી જવાનું. માતર સુધી ચાલીને જતા, મોસાળ હતું. મગન બાપા કે તો સવાર નીકળી કે સાંજે પહોંચી જાય, વચમાં ઝરણા ખેતર હોય, પાણી તો મળે જ. કે બહુ ભૂખ લાગે તો કાકડીને એવું બધું હોય કે વાડમાં ખાઈ લઈએ, જાંબુડા હોય ખાઈ લેવાનું. થોડાક સુખી હોય તો થેપલા કે સુખડી લેતા જાય થેલીમાં, એ ખાઈને પાણી પી લે. પૂતળી હોય ને હાથ લોહી નાખવાના, કે રૂમાલ બુમાલ ન હોય, કંઈ ટીશ્યુ પેપર ક્યાંથી હોય? પૂજ્ય મગન બાપા ભાઈ મુંદાસની કથની અંગે કહેતા કે પ્રહલાદને બાપનું દુઃખ, બધાને ખબર જ ને વાત, હિરણ્ય કશ્યપ ને બધી વાત કાલે ભજનમાં આવેલી. પ્રહલાદને બાપનું દુઃખ અને ધ્રુવને માતાનું દુઃખ હતું. મુંદાસને માતા અને પિતા બંને તરફથી દુઃખ મળે. બાપા નવી પત્નીના ચડાવે ચડે, ઉશ્કેરે, ખીજાઈને મારે, ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપે. અને બનવાકાળ બન્યું એક દિવસે ખરેખર ઘરમાંથી પહેરેલા કપડે કાઢી જ મૂક્યા કે હવે આવતો જ નહીં. ઘર બંધ કરી દીધું. ક્યાં સૂવે, રાત ક્યાં કાઢે? એ જમાનામાં રેલવે સ્ટેશન હોય તો રેલવે સ્ટેશન સૂવે. રેલવે સ્ટેશન જ ક્યાં હતું? હજી નથી તો. એટલે મંદિર આવીને સૂવે. પછી કોથળો પડ્યો હોય, પાથરવાનો કોથળો, ઓઢવાનો કોથળો, ઓશીકું હાથ ઓશીકું કરે, અહીંયા સૂઈ જતા હનુમાનના મંદિર. એક દિવસે ખરેખર ઘરમાંથી મુંદાસને પહેરેલા કપડે કાઢી મૂકવામાં અમુકને માતા પિતાને વિનવવા છતાં ત્યાગ માટે રજા ન મળે. દીક્ષા લેવી છે. દેવામાં તો રજા નહોતા આપતા. મુંદાસને મા બાપે પરાણે કાઢી મૂકે, જ્યાં લઈ લે દીક્ષા, હોય છે બાવો થઈ જાય. એવો કર્મ ઘણી
મુંદાસને સહેજે સંજોગો એ ગૃહ ત્યાગ કરાવી દીધો. ઘર તો છોડી દીધું, પરણ્યા નહીં. હવે બાકી શું રહ્યું? પરિગ્રહ કંઈ છે જ નહીં. હોય તો પરિગ્રહ હોય ને. પહેરેલા કપડાં સિવાય કંઈ પરિગ્રહ નથી, પરણ્યા નથી, પત્ની નથી, ઘર નથી, એટલે સર્વસંગ પરિત્યાગ જ થઈ ગયો ને. દીક્ષા લેવાઈ ગઈ. આપણે જેમ દીક્ષા કે એ નહીં, પણ એને કરતાં ઉત્કૃષ્ટ હમણાં આવશે પછી. આમ પણ મુંદાસ પરણ્યા નહોતા એટલે જાણે સર્વસંગ પરિત્યાગ થઈ જ ચૂક્યો, અને તે પણ સખત પરિચય ઉપસર્ગ સાથે. બ્રહ્મચર્ય પ્રજ્ઞાબોધમાં 65મો પાઠ લખ્યો છે. પરિચય જે એમાં લખે છે કે 22 પરિચય મુનિને નડે. વચન સપ્તશતી ચાલે છે ઘાટકોપર મંદિરમાં હમણાં, ત્યાં આ બોલ આવ્યા છીએ 192મો કે પરિચય બધા સહન કરું. 22 પરિચય મુનિને પીડે, અગણિત ગૃહસ્થની કેળે રે. અવિષમ ભાવે રહી જીતે, તે શિવપદ સુરપદને તેડે રે. કાં તો મોક્ષ જ વહે જાય, કાં સંકિત સાથે દેવલોકમાં જાય સમાધિમાં કરીને પછી મોક્ષ જાય, એક બે ભવે. આ મુંદાસની દશા આ હતી. ગામની ભાગોળે હનુમાનના મંદિરને ઓટલે અહીંયા રાત્રે સૂઈ જાય, જે મળે તે ખાઈ લેવાનું. બપોરે જમવાનું થોડુંક મળે, કોઈક જમાય, કોઈક રોટલી આપે, કોઈક ભાત આપે, એ કાકડી, ટમેટા, જાંબુ, પેટ ભરી લે, પાણી પી લે. તરબૂચ હોય ખેતરમાં, સિઝન હોય તો. પાથરવાનો કોથળો, ઓઢવાનો કોથળો, ઓછી કે માથા નીચે પોતાનો હાથ. ખંભાત ક્ષેત્રે જતા આવતા જૈન સાધુઓ વિહાર કરે અહીંયાથી, પાછલે રસ્તેથી જાય. રણછોડ રહે છે ને ત્યાંથી પછી પેટલાદ આવે ને ત્યાંથી પછી ધર્મ જ આવે. એમ કરતાં કરતાં ખંભાત પહોંચે. આ સાધુનો સામાન ઉચકે હારે જાય વૈયાવચ કરવા માટે. તો શ્રાવકો થોડુંક તો ખાવાનું આપે ને પછી, કે હારે આવ્યો છે સાધુ સાથે. ખંભાત ક્ષેત્રે જતા આવતા જૈન સાધુઓ વિહાર કરતાં કરતાં સુણાવ ઉપાસ રહી અવારનવાર આવે. ભાઈ મુંદાસને સાધુઓનો સંગ થવા લાગ્યો, અને નિસ્વાર્થ ભાવે મુંદાસ તો સાધુની વૈયાવચ કરે. સાધુઓ લઘુશંકરને એવું કહે, પરઠવા જવાનું કે લાવો હું પરઠી આવું, હું હારે આવું, સામાન ઘણો હોય, પુસ્તકો હોય ધર્મના, હું ઉપાડું કે હારે આવું ખંભાત સુધી. અહીંયા કામ તો કાંઈ હતું જ ને, ઘર નહોતું કે સાથે જાય. ખંભાત પહોંચી ગયા, અંબાલાલભાઈનો સમાગમ થયો. હમણાં કોઈક મને પૂછ્યું કે કુપોલજીના સમાગમમાં કેમ આવ્યા? ખંભાતના અંબાલાલભાઈને મળે છે. એ તો શ્રેષ્ઠી પાઠશાળા ચલાવે આગમની, અને સંઘવી કુટુંબ, એટલે આપાસને મળવાનું થાય ને મહાજનને. અંબાલાલભાઈના સમાગમમાં આવ્યા મુંદાસ. એક વખત જૈન સાધુઓ સાથે પાછળ સામાન ઉચકીને જતી ખંભાત પહોંચી ગયા, અને સંઘમાં આગેવાન અને પ્રતિષ્ઠિત શ્રીમંત દિવંત અંબાલાલભાઈનો ખંભાત મુકામે સંઘ થયો. સત્સંગ છતાં પછી અંબાલાલભાઈ પૂછે ને કે તને રસ છે? નાની ઉંમરના બધા કે હા મને રસ છે. તો કે આ વાંચજે લે. તો કે કોણે લખ્યું છે? તો કે અમારે એટલે જ્ઞાની છે શ્રીમદ રાજચંદ્ર, એણે લખ્યું છે. એટલે પૂર્વ પુણ્યનો ઉદય હોય ને ત્યારે આવો જોગ થાય. એટલે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય એ હતો જ. તે ઉપજવા પુરોહિત ભાગ્ય એ પ્રકારનું ભાગ્ય હતું, વ્યવહારિક ભાગ્ય નહોતું, પરમાર્થિક પુણ્ય હતું. તેમ નહીં તો કંઈ સત્સંગ, અંબાલાલભાઈ સત્સંગ થયો, તેમ નહીં તો કંઈ દુઃખ રંગ માર પડ્યો કરે. બધા કારણો ભેગા થયા ચાર, અને ગુરુને ઓળખી ગયા મુંદાસ. એ કુપોલજીએ કડી લખી છે ને એ મુંદાસભાઈના જીવનમાં છે. તેમ નહીં તો કંઈ દુઃખ રંગ, ઘરે માર પડ્યો, એટલે અંબાલાલભાઈનો સંગ થયો, એટલે પત્રો વાંચવા મળ્યા. અંબાલાલભાઈનો ખંભાત મુકામે સંગ થયો. સત્સંગ સમાગમ થતાં કુપોલજીના પત્રો પણ સાંભળવા મળ્યા, વાંચવા મળ્યા અને સમજવા મળ્યા. સમજાવે કોણ? તો અંબાલાલભાઈ તો સમજે, ગણધર તુલ્ય કામ કર્યું છે બ્રહ્મચારીજી કે. એ સમજાવે કે આ પત્રનો અર્થ આમ થાય. મુંદાસભાઈ મજા આવવા માંડી, દોસ્તી થઈ ગઈ. મુમુક્ષુને સત્સંગીને દોસ્તી થઈ જાય ને પછી. પૂર્વના સંસ્કારને લઈને ત્યાગ વિરક તો હતો જ, વધ્યો, નિમિત્ત મળી આવ્યું, નિમિત્ત પકડી લીધું. પ્રભુજીને બીજા મુનિઓનો પણ સંગ થયો ખંભાતમાં. પ્રભુજી આ પાછળ જાય તો તું ક્યાંથી આવે છો છોકરો? તો સુણાવથી. શું કરે? તો કાંઈ નથી કરતો, ભક્તિ જ કરું છું. એટલે પ્રભુજી બોલતો એ સાંભળે. એટલે અંબાલાલભાઈનો સમાગમ થયો, પ્રભુજીનો, દેવકોજી મુનિનો, ચતુર્જી, બધા મુનિઓનો સમાગમ થઈ ગયો. એટલે ટોળામાં ભળી ગયા ને. અને ખંભાત પણ હવે તો અવારનવાર સમાગમે જવા લાગ્યા. અહીંયા શું કરે? ઘર બાર તો હતું નહીં કંઈ, તો પછી પાછા જ ન આવે, ત્યાં જ રહી જાય. અંબાલાલ કે અહીંયા જમી લેજો. તો કે હા, અપાસરામાં રહે પ્રભુજી પાસે. અને કુપોલજીના પત્રોની વાત થઈ. સુણાવના ઉમેદ ભગત, કાશીવાલા અને ખંભાતના મુમુક્ષુઓ, કાવીઠાના મુમુક્ષુ વગેરે સાથે સમાગમ થવા માંડ્યો. પછી ઝવેર બાપાના પરિચયમાં આવ્યા.
આ કાશીવાલા છે ને વડવા આશ્રમ પોપટલાલ મોહકચંદ કરનાર પર્સનલ આસિસ્ટન્ટ તરીકે 6 મહિના ખડે પગે આ કાશીભાઈ વાલાભાઈ ઊભા રહેતા હતા. એકવાર વાલા બાપા એટલે કાશીભાઈના પિતા વાલા બાપાએ મૂછ મુંડાવી નાખેલી, માથે મુંડન અને ફાળીઓ ઓઢીને બેઠા હતા. એટલે મગન બાપા પૂછે જ પોતાના પિતાને, શંકર બાપાને, કે વાલા બાપાએ માથે ફાળીઓ કેમ પહેર્યું? તને ખબર નથી? કાશી વડવે ગુજરી ગયો જ કે. એટલે કાશી વાલાભાઈનો દેહ વડવા આશ્રમમાં છૂટેલો અને 6 મહિના ખડે પગે ઊભા રહેતા આશ્રમ બનાવવા માટે. કાશીવાલા એટલે આ બધા પ્રાણ પૂરેલા છે જે અત્યારે આપણે ભક્તિ કરીએ છીએ શાંતિથી આશ્રમમાં, લોજિંગ બોર્ડિંગ સાથે જૈન ધર્મની રીતે રહી શકાય, ખાવી શકાય. આ કાશીભાઈ વાલાભાઈનો દેહ જ ત્યાં છૂટી ગયેલો. ખંભાતના મુમુક્ષુઓ કોણ? અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ ગુલાબચંદ વગેરે વગેરે, છોટાલાલ માણેકચંદ. આ બાજુ કાવીઠાના મુમુક્ષુઓ ઝવેર બાપા, એ બધા સમાગમ થાય. સંદેશાના જીજીભાઈ જે અગાસા જગ્યા આપી છે એનાય પરિચયમાં આવ્યા. એટલે આ બધા સાથે બેસે. આ બધા મોટા અભ્યાસી બધા, જીજીભાઈ, ઉમેદ ભગત બધા. આ તો નાના પણ સત્સંગ હારે હારે ફરે. પછી બધી અંબાલાલભાઈ ને ઝવેર બાપા કે અંબાલાલભાઈ ને જીજીભાઈ વાત કરતા હોય, મુંદાસ ઊભા રહે. એમ કરતાં કરતાં એ ટોળાના મેમ્બર થઈ ગયા. સંદેશાના જીજીભાઈ સાથે સમાગમ થાય. પછી તો ચરોતરમાં કુપોલદેવ જ્યારે જ્યારે નિવૃત્તિ પધારે ત્યારે મુંદાસ સાથે ને સાથે જ હોય. અંબાલાલભાઈ તો હોય જ, કુપોલદેવ આવે એટલે અંબાલાલભાઈ મુંદાસે હોય. એટલે નાના મોટા કામ હોય બજારના ક્યાંક તો અંબાલાલભાઈ મુંદાસને કહે. જ્યારે જ્યારે દાવાનું થાય એટલે પછી તો પડછાયાની જેમ કુપોલદેવ સાથે જ ફરે. રાળજ, કાવીઠા, ખંભાત, વડવા, સંદેસર બધે દર્શન સમાગમનો અચૂક લાભ લે. એક વખત કાવીઠા ક્ષેત્રે કુપોલદેવ પૂછે છે મુંદાસને, મુંદાસ અમો સર્વસંગ પરિત્યાગ કરીએ તો તમે શું કરો? મુંદાસે જવાબ આપે છે હાથ જોડીને, અમે તમારી સાથે જ હોય ને, એમાં પૂછવાનું હોય મને? અહીંયા હું તમારી હારે હારે ફરું છું, તમે દીક્ષા રહેજો, હું હારે હારે ફરીશ, મારે ક્યાં કંઈ કામ જ છે? એ સાધુના પોટલા ઉચકતા તો કુપોલદેવને તો ઉચકે જ ને. અને અંબાલાલભાઈ તરફથી ઓળખાણ થઈ ગઈ. વ્યાખ્યાન સર 1માં વચનામૃતમાં 100 થી 102 બોલમાં અધિકરણની વાત છે ને, એટલે કુપોલદેવ પ્રશ્ન પૂછ્યો કે કોઈએ હિંસક ફેક્ટરી શરૂ કરી અને મહાપાપ થવાનું છે. અધિકરણની ક્રિયાની વાત છે. પછી એ રાત્રે વિચારે છે કે આવી હિંસકવાળી ફેક્ટરી મારે કરવી નથી, કે સવારે કાલે હું બંધ કરી દઉં, છોકરાને જે કરવું એ કરે. રાત્રે દેહ છૂટી ગયો એનો, આ ભાઈનો, પણ નક્કી કરી લીધું મારે આ ફેક્ટરી કરવી નથી. કોહુ મુંદાસ, એને એ ફેક્ટરી ચાલશે તો એને કર્મન થાય કે નહીં? મુંદાસ કે મને આવું શું ખબર પડે? એટલે હાથ જોડીને ઉભા રહે, તમે જ સમજાવો. કે પછી કુપોલદેવ અધિકરણની ક્રિયા સમજાવે છે કે એના ભાવ હતા છોડી દેવાના તો ભવાંતરે એ કર્મ સાથે નહીં આવે. પણ જો એણે પચક્યું નથી અને એ ફેક્ટરી ચાલુ રાખવાના ભાવ છે તો ભવાંતરે ભલે ગધેડો થાય, કૂતરો થાય, એને ખબર નથી કે મારી ફેક્ટરી છે, એ જ્યાં સુધી એ ફેક્ટરી ચાલશે ત્યાં સુધી પાપ પુણ્યનો એ ભાગીદાર થશે. આ લંબાણમાં કુપોલદેવ એટલે વ્યાખ્યાન સર 1માં 100, 101, 102માં બધું સમજાવ્યું છે. એ પ્રશ્ન મુંદાસને પૂછેલો. જીજીભાઈ હતા સંદેસરના, ઉમેદ ભગત હતા. મુંદાસ સામે જોઈને કુપોલદેવે પૂછ્યું, મુંદાસ મને આનો જવાબ આવડે નહીં કંઈ. પછી કુપોલદેવ જવાબ આપે છે. મુંદાસ એ વચનામૃતમાં છપાયેલું છે, અધિકરણની ક્રિયા. આ જ વાત કુપોલદેવે 522માં કરી છે, છેલ્લા ફકરામાં. રાવી લાગે જીવને, એટલે પચકાણ લેવા પડે. એ ખાતો નથી એમ ન ચાલે, પીતો નથી એમ ન ચાલે, ગમે ત્યારે ખવાઈ જાય ને પીવાઈ જાય. અહીંયા નિયમ ન હોય ને અમેરિકા જાય ત્યાં તો મળતું જ નથી આવું કાંઈ. પછી અભગ ખાઈ લે ને કે મારે ક્યાં નિયમ છે. પણ નિયમ લીધો હોય તો જાય જ નહીં. પછી નિયમ ન લીધો હોય તો જાય, નિયમ લીધો હોય પછી જાય ભૂખો રહેવા માટે. ત્યાં જઈને દેહ છોડે કે અહીંયા છોડે દે? એટલે નિયમનું આ મહત્ત્વ છે. એટલે પચકાણ લીધા હોય એ ભવમાં પડવાને આડી દિવાલ છે, પ્રતિબંધ છે. જ્ઞાનની આજ્ઞા ભાવમાં પડવાને આડા પ્રતિબંધ જેવી છે. વચનામૃત 511 કુપોલદેવે લખ્યું છે. એટલે પચકાણનું મહત્ત્વ છે. એ ઉકાળેલું પાણી પીવાનો નિયમ હોય. હું વાસી ખોરાક નહીં ખાઉં. પછી 2 મહિના જૂનું શાક ડીપ ફ્રીજમાં રાખેલું, 2 મહિના જૂના ખાખરા તો ખાય જ નહીં ને. એટલે અમેરિકા જાય જ કેવી રીતે પછી?
તો બધા જાય તો જવા દે. આ સમાગમમાં બેઠા છે કે ઘર બધું અમેરિકા છે, 3 વર્ષે એકલા અહીંયા બેઠા છે. એક હું વાટ જોઉં સમાધિ મરણ કરું છું, મારે નથી ગયા યાર. રામભાઈ એકલા જ છે કોપોદોનો ભક્ત. અત્યારે મગન બાપાના સ્કૂલના વિદ્યાર્થી હતા. એ ઘણી વાર મળે, યાદ કરે કે મારું કાન ખેંચતા હતા. કાન ખેંચ્યો તો કામ આવ્યું ને, ન ખેંચ્યો તો વયા ગયો હતો અમેરિકા. એ છોકરા બધા અમેરિકા છે. મુનદાસ કંઈ જવાબ આપવાને બદલે કુપોદોને જ સમજાવવા વિનંતી કરે છે. કુપોદો જે યથાર્થ સમજણ આપી તે આ વ્યાખ્યાન સારમાં છે. સોણાવના કાશીવાલાને ઉમેદ ભગત ઘણું જીવ્યા અને આ માહિતી ઉપલબ્ધ થયેલ તે અંગે સત્સંગમાં મગન બાપાએ આ વાત કરી છે અને વચનમૃતમાં છપાયેલી છે. આ ત્યાગી હૃદયના મુનદાસે 19 વર્ષની નાની ઉંમરે લીલોતરીનો ત્યાગ, કુપોદો 54 આવેલા ને વસો, લીલોતરીનો ત્યાગ, બધી લીલોતરીનો ત્યાગ, ઘઉંનો ત્યાગ, દૂધ ને ઘીનો વિગયનો ત્યાગ. તો ખાવાનું વધ્યું શું? ભાત સિવાય ને દાળ સિવાય. એમ કોથમીર નહીં નાખવાની, લીમડો નહીં, તો લીલોતરી નાખીને તો અભક્ત થઈ જાય. આવો ત્યાગ લીધેલો બધું કુપોદોની સમીપે. મુનદાસ પ્રાથમિક શિક્ષણ પામેલા અને નિશાળમાંથી ભણતા ઉઠી જવું પડેલ. એકાનો ફી હોય તો કોણ આપે? ચોપડી કોણ લઈ દે? એટલે ઉઠી ગયા. પછી કવિત્વ શક્તિ ધરાવતા નહોતા, પણ કુપોદોનું ઓળખાણ થતાં ભાવ લસતા ભક્તિસભર કાવ્ય લખ્યું. આપણે હમણાં ગાયું એ અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું. એ ચૈત્યવંદન 24માં ઝવેર બાપાએ કુપોદોની આજ્ઞાથી છપાયું. પછી ચરોતર પ્રદેશમાં કાવીઠા, સીમરડા, દંતાલી, રૂપિયાપરા, શાહપર આ બધા ગામો પેટલાદની આજુબાજુમાં આવે. ઘણા ખરા જિજ્ઞાસુને કુપોદો તરફ વાળવામાં મુનદાસ નિમિત્તભૂત હતા. બધે રખડે ફરે ભક્તિ માટે. બધી કુપોદોની વાત કરે, વિષદુહાની વાત કરે, સજાત્મક પરમગુરુ મંત્રની વાત કરે, અર્થ સમજાવે. અમલભાઈ સમજાવે. હવે અર્થ અમલભાઈ પ્રભુશ્રીને પત્ર સમજાવતા હોય કે આ પત્ર અંબાલાલ આગળથી વધુ સમજવાનું બનશે, તો મુનદાસને તો સમજાવે જ ને. પછી મુનદાસ બધાને સમજાવે કાવીઠામાં. પછી કોઈ પ્રશ્ન પૂછે ને કુપોલદેવને પત્ર લખીને, એટલે કુપોલદેવ જવાબ આપે કે મુનદાસ આનું સમાધાન કરશે, એને પૂછી લેજો. મુનદાસ તમારી આ સમસ્યાનું નિરાકરણ કરશે, એને પૂછી લેજો. એટલે મુનદાસ બધાને કહે ખેતરમાં લીલોતરી બળાય નહીં, શેરડીના રાડા વળે ને બધા, આગ ન લગાડે, જીવ મરી જાય. બાવળના વાગ એની વાડ કરવાની કે સળગાવવાનું નહીં. બધા ખેડૂત નિયમ લેવા માંડે. લીલોતરીનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ કરવો હોય, ઉકાળેલું પાણી કેમ પીવાનું. બધાને કાવીઠા, સીમડા બધાને વ્રત આપે. કુપોલદેવની આજ્ઞા હતી કે મુનદાસને પૂછ લેવાનું કે એમ કરવાનું. અને કુપોલદેવમાં પરમાત્માપણાની શ્રદ્ધા કાવીઠાના મુમુક્ષુઓને પરિચય નોંધમાં છે કે અમને મુનદાસે કરાવેલી. મંત્રનો અર્થ અને આજ્ઞા મુનદાસ તરફથી અમને મળેલું છે કે આ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. અવડું લાંબુ આવડે કોઈને બોલતા? રામ રામ, કૃષ્ણ કૃષ્ણ આવડે, જયરામજી અવડું લાંબુ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ ક્યાંથી સમજાય? મુનદાસ સમજાવતા. કુપોદોની ભગવાન તરીકેની ઓળખ કાવીઠાના કલ્યાણજી મલજીભાઈ પરિચય નોંધમાં જણાવે છે કે આ ભાઈ મુનદાસે કરાવી હતી. અને પરમગુરુને કહેવાથી મુનદાસે ઘણા જીવોને કાવીઠા કે લીલોતરીનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, બધા પાટીદાર કે હવે વાણી આવે પોક ખાય, બધા મગાવે મુંબઈ સુરતથી પોક અભક્ષે. અનંત કાંઈ પછી એનો નંબર આવે. મુનદાસ બધાને સમજાવે ન ખવાય, બધા છોડી દે કે આપણને ખબર નથી કેમ ન ખવાય, જ્ઞાની ના છે. આવી રીતે ધર્મસેવન થાય. પોંક વગેરે અભક્ષના ત્યાગના નિયમો સમજાવીને આપતા પરમકુલને કહેવાતા કે મુનદાસ આ સાથે સજાત્મસ્વરૂપ મંત્ર પણ બધાને સમજાવતા. આ મુજબ કાવીઠાની આ વાત વૃદ્ધદાસ ગંગાદાસ પણ જણાવતા કે મુનદાસભાઈના સમાગમમાં આવતા ઘણા બધા કાવીઠાના અને ચરોતર લોકોને ખબર પડી કે આ કુપોલદેવ કોઈ જ્ઞાની પુરુષ છે. ભક્ષ અભક્ષનો વિવેક મુનદાસ પાસેથી જાણવા મળ્યો. અને ચરોતરના જિજ્ઞાસુઓ પ્રશ્નોનું સમાધાન કે સલાહ માટે કુપોલદેવ પાસે રજૂઆત કરે. કુપોલદેવ કહેતા મુનદાસને પૂછજો ને એ કેમ કરજો. મુનદાસની દશા કેવી હશે? એમને ભક્તિ કરી શકે, લખી શકે મુનદાસ ગુલામ છે તુમ જાયો. સ્યાદવાદ શૈલી તમે જાણો છો, વિતરાગનો અનેકાંતવાદ વાણિયા લોકોને ન ખબર હોય કાંઈ, એ આ પાટીદાર લખે છે કે તમે જાણો છો સ્યાદવાદ શૈલી. અંબાલાભાઈ સાથે સંસ્કૃત શીખવાની આજ્ઞા મુનદાસે લીધી. કુપોલદેવ મુનદાસભાઈને સંસ્કૃત શીખવાની આજ્ઞા અંબાલાભાઈને આપી તો મુનદાસ મને આપો.
પછી થોડી આળસ આવી ગઈ એટલે અંબાલાલભાઈ પત્ર સત્સંગમાં છે કે મુંદાસ રોજના મને શ્લોક આપતો નથી, તમે આજ્ઞા આપી જ તોય. એટલે કુપાલદેવે પત્ર લખ્યો 951 કે આજ્ઞા આપી ભયંકર છે, વ્રત લઈને તોડશો ને એકદમ મરી જવું સારું. કે હવે તમે ઠપકો આપ્યો ને મેં ઠપકો આપ્યો છે અંબાલાલભાઈ કે, એટલે હવે રોજ પાછા શ્લોક આપવા માંડ્યા છે કે. જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. કુપાલદેવ ખીજાય પાછા. ચરોતરના લોકોને એમ કે મુંદાસ કેમ કરવું, પણ કુપાલદેવ પાછા મુંદાસને ઠપકો આપે છે. જરાય પ્રમાદ ચલાવી જ નથી લેતા. સુભાગભાઈને ઠપકો આપે કુપાલદેવ, અંબાલાલભાઈને આપે. પ્રભુને ત્રાડુકીને કે તમે સાધુ નથી, તો મુંદાસને તો આપે જ ને. બહુ કડક હતા કુપાલદેવ. એ જ્ઞાનીની કડકાઈ સહન કરે, એ જ્ઞાની પાસેથી જ્ઞાન પામે. રીસાઈ જાય એનું કામ નથી. દેતા શિખામણ ચડે રીસ, ભાગ દેશા પરવારી. જેની ભાગ દેશા પરવારી હોય ને એને સાચી વાતમાં ગુસ્સો આવે. નસકોરા ચડી જાય એનું કામ નથી, રીસાઈ જાય. અહીંયા તો ઠપકો મળે એટલે મને ઠપકો મળ્યો ને, મારા અનંત પુણ્યનો ઉદય હોય તો કોક મારો કાન ખેંચે, એટલે મને કોણ મારી ભૂલ બતાવે. એટલે મને આજ્ઞા મળી કે આમ નહીં કરવાનું, મને આજ્ઞા મળી આમ કરવાનું. આ અહોભાવ આવે ને જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે, આજ્ઞા રુચિ સંકિત થઈ જાય તરત જ. અને આજ્ઞા રુચિ સંકિત કહેવાય. મને જ્ઞાનીએ કહ્યું, તમને મને ક્યાં જ્ઞાની આવું કહ્યું આ છોડી દેવાનું. મને આવું કીધું નહીં જવાનું અમેરિકા. આપણા નસીબ હોય તો કોક કે, આપણને કોણ કે નહીં જવાનું? વાઘને કોણ કે તારું મોઢું ગંધાય છે? આપણે તો બકરી જેવા છીએ કાયર. દેખ બિચારી બકરીનો પણ કોઈને જાતા પકડે કાન, કોણ પકડે? એ મુંદાસને ખીજાય કુપાલદેવ, પ્રભુજીને ખીજાય. દેવકીજી મહારાજને કંઈ કહેતા જ નહોતા. પ્રભુજી કે એને કંઈક કહો ને, કે જવા દો વાત. કુપાલદેવ કહે છે દીપચંદજી મુનિને કંઈક કહો ને. કુપાલદેવ કે મન જોગને અસર થઈ અમારી દશા નથી, એટલે પ્રભુજી પાત્ર છે એટલે તમને ખીજાવું જ કહું. સૌભાગભાઈ કહે છે દીપચંદજી મહારાજને કહો, એટલે ઘણા ચેલો આ માર્ગમાં આવી જાય બધા. અને સાધુનું મોટું ટોળું હતું, પ્રભાવશાળી સાધુ હતા સ્થાનકવાદી સંપ્રદાયના. કુપાલદેવ કે મંદ જોગને અસર થાય અમારી દશા નથી, આને નહીં કહ્યું અમે. એટલે મહામહાપુણ્યનો ઉદય થાય ને તો આપણને જ્ઞાની આજ્ઞા આપે કે ખીજાય. આજ્ઞા આમાં રુચિ આવે, આજ્ઞા રુચિ સંકિત થઈ જાય. આચરણ તો પછી શ્રદ્ધા આવી ગઈ ને, સંકિતનું બી રોપાઈ જાય. સંકિતનું બી રોપાઈ જાય. આચરણ આવે જ, આજે નહીં તો કાલે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. આવે જો આપનાર જ્ઞાની હોય તો, અને લેનાર મુમુક્ષુ હોય તો. માદળિયું જ લેવા જાય છે દોરો લેવા, તો ક્યાંથી કામ? જુઓ તો કાંઈ જોક છે ગ્રીન કાર્ડનો આમાં? ઓલો કે હું યારે આવીશ, બેયને જોક છે આપણે, મારી ટિકિટ તું જ લેજે. ઓલો કે બિઝનેસ ક્લાસની લે છે, એમાં શું છે તમે આવતો? એ હરામના પૈસા હરામમાં જ જાય ને. એ પાપાનું મંદિર પુણ્યનો ઉદય હોય, એટલે પૈસા છલકાતા હોય એ પૈસા ત્યાં જ વપરાય. એ અપાત્ર ને કુપાત્ર દાન થાય ને અધોગતિનું કારણ થાય. હરિવંશ પુરાણમાં લંબાણમાં લખ્યું છે, બ્રહ્મચારી જે પત્ર સુધામાં 578માં પત્રમાં સમજાયું છે કે આપણો દાનનો પૈસો ક્યાં જાય ને શું થાય. સહેલું નથી દાન કરવું. એક પૈસો પાપ વગર તો કમાણા જ નથી. આપણે પ્રાર્થના છોડીને કમાવા ગયા હતા ને. હું નીતિથી કમાઉં છું, પણ ભેગું તો કર્યું ને તો દાન કરવાનો વિકલ્પ છે ને. ભેગું કરવું એ જ મોટું પાપ છે. નીતિ કે અનીતિથી કમાણો હોય બહુ અઘરું છે. ધર્મ કરવો સહેલો નથી. ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે. કોઈક મહાભાગ્યે જ્ઞાનીના અનુગ્રહ પામે છે. કુપાલદેવ લખે છે એક પત્રમાં, હસ્તલિખિત પત્ર છે, ક્યારેક દર્શન કરાવડાવીશ. આજે મને 19 વર્ષ પૂરા થયા. મુંદાસ લખે છે કુપાલદેવનો પત્ર. 20મું વર્ષ બેઠું, આટલી ઉંમર ફોગટ વિકથામાં ગઈ. આપણને એવું લાગે કે વિકથામાં આપણે તો કેટલું બધું ધર્મ કરી લીધો છે એવું લાગે ને. કેટલી વાર આપણે જાત્રા કરી છે પાલીતાણાની, બધા આશ્રમમાં ગયા છીએ કુપાલદેવના. અમે પર્યુષણે ઉજવીએ છીએ, અમે આત્મથી નમસ્કારે કરીએ છીએ. હજી એક કોઈ નમસ્કાર જ્ઞાની સ્વીકાર એવો કર્યો નથી. એક જ નમસ્કાર કરે સાચું, છૂટી જાય. આટલી ઉંમર ફોગટ વિકથામાં ગઈ. આ સમાગમ જોજો કુપાલદેવનો. નિયમ બધા લીલા છે, લીલોતરીના ત્યાગના, કંદમૂળના ત્યાગના. પણ હું તો છે જ નહીં, તો એ કે મારી ઉંમર ફોગટ ગઈ. અંબાલાલભાઈના સમાગમી, પ્રભુજીના સમાગમી.
મનુષ્ય બહુ આજથી જો ફોકટ ગુમાવ્યો છે, હવે બાકીનું જીવન તમારી આજ્ઞામાં મારે ગાળવું છે, જેથી અભય થવાય. તો મને આજ્ઞા આપો, મારે શું કરું? કુપોદો ખીજાય પાછા. આ જીવીને માત્ર 19 વર્ષની ઉંમરે સાંસારિક કપરા સંજોગોમાં મનુષ્યભાવનું દુર્લભપણું વેદાતું હતું કે આવો મનુષ્યભાવ ફરી ક્યારે મળશે? કદાચ મળશે તો આવા જોગ ક્યારે મળશે? મુમુક્ષતા ઉગી નીકળી હતી. તેનો અણસાર આ પદરના શબ્દે શબ્દે જણાય છે. સુણાવના હનુમાનના મંદિરે આ વાત આવે, અંતિમ ચરણ. સુણાવના હનુમાનના મંદિરે તેઓ રાત્રે ઓટલે પડી રહેતા. એક દિવસે વહેલી સવારે ખેતરે જનાર વટે માર્ગોને ખબર પડી કે મુંદાસે દેહ છોડી દીધો છે. આ કલેવર શરીર ઠંડુ શબ અહીંયા પડ્યું છે. શ્વાસ લીધા વગર આમ પડ્યું હોય કાં તો મળદું છે. ભેંસ બળદ લઈને જતા હોય ને ખેતરે આ રસ્તેથી, અમે પહેલાં આવતા ત્યારે આવું બધું ચણેલું નહોતું. લાદી બાદી આ વ્યવસ્થિત બધું હમણાં થયું. બધી માટીને એવું બધું હતું અહીંયા. આ નહોતું. આ બધું આટલું જ હતું, ખાલી નાનું. એટલે બાર ઓટલા જેવું હોય તો કોથળો પાથરીને સૂઈ રહેતા. એ તો સવારે બધા ખેતીનો સમય એટલે વહેલા જાય ને, બળદને ભેંસને લઈને બધું ગાય ચરાવવાને હળ લઈને. તો આ તો એમને એમ પડ્યું છે. શ્વાસ લે બધાને ખબર તો હતી જ કે ઘરે જ કાઢી મૂકે છે. મળદું હતું. અહીંયાથી નીકળીએ ને અહીંયાથી હમણાં જાય છે આપણે, અહીંયા 2 મિનિટના રસ્તે મગન બાપાનું ઘર છે. અહીંયા 20 વર્ષમાં અમે 50 વાર આવ્યા છું. બતાવ ક્યાં અહીંયા કલેવર પડેલું કે મુંદાસ બતાવે મગન બાપા. પછી એમ કે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ વાત યાદ આવે ને પછી એમ કે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે આવા વિકટ સંજોગોમાં ભક્તિ કરી છે આ કાળમાં લોકોએ. આપણને તો તકલીફે શું છે? લોકો ખબર પડી કે શિબિર છે 1.5 મહિના આગળથી એર કન્ડિશન રૂમ બુક કરી નાખેલી, તોય પછી ઘણા કેન્સલ કરી નાખી, નહીં આવવાના. કાળ દોષ કળીથી થયો, જોગ નથી સત્સંગનો, રુચિ જ નથી જીવ. સકલ પદાર્થ જગ માહી, પુણ્ય વિના જીવ પાવત નહીં. છે તો બધું જ સામગ્રી, પૂર્ણ હોય તો વાપરે ને. કેરીના 3-4 ટોપલા છે, પણ ડાયાબિટીસ 400 આવે કેવી રીતે ખાઈ શકે? આપણે ડાયાબિટીસથી પીડાઈએ છીએ. કેરીના ટોપલા છે રાજાપુરી ને કેસર બધી. લૂંટ કરો પછી કે બધું મળ્યું છે, લૂંટો કહેવાય. આ હનુમાન મંદિરની જગ્યા સુણો. મગન બાપા ઘરની અહીંયા ઘરે જતા, અહીંયાથી નીકળતા એટલી વાર પસાર થતા મુંદાસની ભક્તને યાદ કરાવી, ઇતિહાસ તાજો કરાવતા કે વાહ મુંદાસ ગુલામ છે તુમ જાયો. કે એનું શું વેદાણું હશે કે ગુલામ થઈને રહ્યા કુપોલદેવ. કુપોલદેવ શું આપ્યું હતું એને કે કુપોલદેવના ગુલામ થઈને રહે? હું તમારો દાસ નોકર. કુપોલદેવ શું શેઠ કંઈ આપ્યું હતું નહીં? સૌભાગભાઈને કંઈ સૌભાગભાઈ એટલે કે પામર સેવક. કુપોલદેવ કંઈ આપ્યું જ નથી એને. બધું આપી દીધું, આત્મા આપી દીધો ને. આવા વિકટ સમય એમને વિપરીત સંજોગોમાં શ્રદ્ધાના બળે 22 વર્ષની ભર યુવા વયે ભક્તિનું બાથું બાંધી સંવત 1957માં કુપોલદેવના દેહ વિલય પહેલાં 2.5 મહિના પછી ચૈત્રવદ 5 કુપોલદેવે દેહ છોડ્યો. સંવત 57માં 2.5 મહિના પહેલાં ભાઈ મુંદાસે આ સ્થળે દેહ ત્યાગ્યો હતો. તેઓને એક જ રટણ હતી. કઈ? અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.